silence of gentlemen will definitely create ugliness of the society. આ દુનિયા ખરાબ છે એ દુર્જનોના લીધે નથી. They are permanently nuisance of the society. દુર્જનો દૂષણોથી જીવે છે અને સમાજને ગંદો કરે છે, ખરાબ કરે છે. એ એમનો સ્વભાવ છે. એ એમ જ કરશે. વીંછી ડંખ જ મારે, વીંછી ઝેર જ આપે, એ રહી ન શકે ડંખ્યા વગર. દુર્જનો એ વીંછી સાપ છે, ઝેરીલા ડંખ છે. એટલે સમાજ તો બગડશે, એ વાત બિલકુલ સાચી છે. એ લોકોએ બગાડ્યો છે. હા, પણ બગડ્યો એટલા માટે છે કે સજ્જનો ચૂપ રહે છે. જ્યારે 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 ખોટું થઈ રહ્યું છે ત્યારે આ લોકો અવાજ ઉઠાવતા નથી, હાથ ઊંચો કરતા નથી, પોતાનો વિરોધ નોંધાવતા નથી, ચૂપ રહે છે, મૌન થઈ જાય છે, સહન કરી કાઢે છે. અને સહન શક્તિને એ આશીર્વાદ માને છે. એટલા માટે જુલમ વધતો જ જાય છે. તમે ચૂપ રહેશો, તમે કંઈ નહીં કરો, કોઈ વિરોધ નહીં કરો, તો એ લોકો ત્રાસ કર્યા જ કરશે જ. માટે સજ્જનોની ચૂપકીદી, સજ્જનોનું મૌન, સજ્જનોની સજ્જનતાએ આ સમાજને નાલાયકોના શરણે ધરી દીધો કે લો, જેટલું ખરાબ કરવું એટલું કરો. ઉઠવું પડશે. રામાયણના પાઠ કરે નહીં થાય. જ્યારે જ્યારે રાવણ તમારા દેશની સ્ત્રીને, મા, બહેન, દીકરીને ઉઠાવે, ત્યારે તમારે જટાયુ બનવું પડશે. શક્યતા છે રાવણ તમને કાપી કાઢશે, મારી કાઢશે, પણ જીવનભર વર્ષો સુધી સંતોષ રહેશે કે મેં સાચું હતું ત્યારે અવાજ ઉઠાવ્યો હતો, હું નપુંસક નથી. એનો સંતોષ તમને રહેશે અને એ તમારા મૃત્યુને અમરતા આપશે.